જ્યારે કાશ્મીર ફાઇલ્સ કરીને એક મૂવી જ્યારે રિલીઝ થયેલું હતું ત્યારે પણ ફ્રીમાં મૂવી જોવાના નામે અથવા મૂવી ડાઉનલોડ ફ્રીમાં કરવાના નામે લોકોને લિંકો મોકલવામાં આવતી હતી અને આ લિંકો જ્યારે લોકો ક્લિક કરે તો મોબાઈલ હેક થઈ જવાથી લઈને અકાઉન્ટ હેક થઈ જવા, બેંકની ડિટેલ્સ મેળવી લેવી, બીજી રીતે એમને હેરાનગતિ થવી, આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા. એટલે આ પ્રકારના સાયબર ક્રાઇમ થવાની શક્યતાઓ એ સમયે થયેલી. આ જે ઉદઘાટન જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનું છે એમાં પણ જો લોકોને અલગ અલગ નામે છેતરવામાં આવે તો મને લાગે છે એવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ છે. ખાસ કરીને વીઆઈપી પાસ મેળવવા બાબતે કે તમે આ લિંક ક્લિક કરો અથવા વેબસાઇટ ઉપર જાઓ અને તમારું રજિસ્ટ્રેશન કરાવી અને નાના મોટા રકમ ભરી અને પછી તમે જે છે તેના વીઆઈપી પાસ મેળવીને જે સમારોહ છે એમાં ભાગ લઈ શકો છો. અથવા તો તેનો પ્રસાદ મેળવવાના નામે કોઈ લિંકો ક્લિક કરાવીને પછી એમાં તમને નાની મોટી રકમ ભરાવવાનો એવો પ્રયત્ન કરે તો એ રીતે પણ છેતરપિંડી થઈ શકે છે. બીજું એ પ્રોગ્રામ જે આખો છે સંપૂર્ણ પ્રોગ્રામ લાઈવ જોવા માટે થઈને અથવા તો પોતે તમે એમાં સીધી રીતે જોડાવો એના માટે થઈને તમને લિંકો મોકલવામાં આવી શકે છે. એ લિંકો જો તમે ક્લિક કરો તો એનાથી પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આમાં 2-4 વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. वो तो अभी उसकी मम्मी को तो होश नहीं है, दूसरी वो जो सिस्टर बची है उसको भी बिल्कुल ताकत नहीं है कुछ भी बात करने की. डिमांड मांगनी શું છે તંત્ર સામે? तंत्र सामने यही मांगने की उन पर कार्रवाई करो आप जो भी है, ताकि नेक्स्ट टाइम ऐसा हादसा ना हो, कुछ भी दूसरे बच्चों के साथ ऐसा ना हो. તારીખ 16/1/2024ના રોજ વલસાડ રૂરલ પોલીસને જાણ થઈ હતી કે વલસાડ રૂરલ યાર્ડમાં આવેલ વિવાદ ગામે પાણીની ટાંકીની દિવાલ પાસે એક યુવતીની અર્ધબળેલી હાલતમાં લાશ પડેલી છે. જે બાબતે થાણા અધિકારી અને અન્ય પોલીસોએ ત્યાં જઈને તપાસ કરતા એ યુવતીની આજુબાજુ જ્વલનશીલ પદાર્થની હાજરી પણ મળેલી હતી અને યુવતીની અર્ધબળેલી લાશ મળેલી હતી, જેમાં ઈજા કે એવું ક્લિયર ન થતાં અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને સદર યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા એ સ્ત્રીનું મોઢું અને ગળું દબાવીને તથા માથામાંની પાછળ ઈજા પણ મળી આવેલી, જેથી શ્વાસ રૂંધાવાના કારણે પણ એનું મૃત્યુ થયેલાનું ખુલેલું. તો આ બાબતે આ સ્ત્રી કઈ છે એ તપાસ ચાલુ હતી. જે દરમિયાન વાતોવાતથી આ યુવતીની માતાને ખબર પડતા એ માતા જે લખમપુર ગામે રહે છે એ લોકો પણ ત્યાં આવી ગયેલા. સાથે સાથે મરણ જનાર જે યુવતી હતી એનો પુત્ર પણ હતો. એ લોકોએ આ લાશને ઓળખી બતાડી હતી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમની ફરિયાદ લઈ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. વધુ તપાસમાં જાણવા મળેલું કે આ યુવતીને 16 તારીખ પહેલાં જે વ્યક્તિ પાસે એ જતી આવતી હતી, જેની સાથે સંબંધ હતો, એની સાથે એને પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી. એ માથાકૂટ બાબતે આ વ્યક્તિએ એનું દિવાલો માથું પછાડીને એની હત્યા કરવાનું ખુલેલું અને હત્યાની કોઈને ખબર ના પડે જેથી લાશનો નિકાલ કરવાના માટે પેટ્રોલ છાંટીને એને સળગાવી નાખવાનો પ્રયત્ન કરેલો હતો. વ્યક્તિને સાથે એ વ્યક્તિ કોસમકુવા ખાતે દૂધ ડેરીમાં કામ કરે છે અને 2 વર્ષ પહેલાંથી એને સંબંધ હતો અને અગાઉ પણ આ લોકોને પૈસાની લેવડ ચાલતી હતી. હું જયન રાજ્યગુરુ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ બોટાદ. સાહેબ, આપને પર એક રજૂઆત આવી છે કે પ્લોટને લઈને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને પૈસા વ્યક્તિ દ્વારા પડાવવામાં આવે છે. ખરેખર શું વિગત છે? આપણે ભીમડાદ ગામના શેખ મોહનભાઈ ટપુભાઈ નામના વ્યક્તિની એક અરજી અત્રે મળેલ છે. તેમાં એમણે ત્રાહિત વ્યક્તિ દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજનામાં
પૈસા મેળવ્યા હોવાનું ફરિયાદ કરેલ છે, જે અંગે અમોએ અમારી વડી કચેરી ગાંધીનગરમાં અહેવાલ કરેલ છે. તેમજ જે તે વ્યક્તિ મોહનભાઈએ પોલીસ વિભાગને પણ જાણ કરેલ છે અને અત્રેથી પણ આ અરજી અંગે પોલીસ વિભાગને જાણ કરવામાં આવેલ છે. સાહેબ, આવાસ યોજનાના જે પ્રમાણપત્રો છે એ કંઈક મોહનભાઈને ડુપ્લિકેટ મળ્યો એ એક વાત છે. તેમાં આપની દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી છે? આ પ્રમાણપત્રો એમણે જોડેલા પ્રમાણપત્રો આ કચેરીના નથી. એ પ્રમાણપત્રો આ 3 અરજદાર જે નામ છે એને 1 કે 2 વર્ષ પહેલાં અરજીઓ નામંજૂર થયેલી છે, એટલે એને આવા પ્રમાણપત્રો આપવામાં આવેલ નથી.